હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવવાના છે સરસ મજાના સમોસા. તો કંઈક અલગ રીતે બનાવવાના છે. રેગ્યુલર તો બધા બનતા જ હોય છે, પણ આ કંઈક અલગ છે. તો તમે છેક સુધી વિડીયો જોજો તો ખબર પડી જશે કે આ કંઈક અલગ કેવી રીતે છે. અને એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી છે. બહારનું જે પડ છે એકદમ અલગ રીતે બનાવ્યું છે. તો તમે લાસ્ટ સુધી વિડીયો ચોક્કસથી જોજો. તો સૌથી પહેલાં આપણે જે આવે છે કેપ્સિકમ મરચાં 1 નંગ છે, અને પછી આપણે એને બધાને ડુંગળી છે 1 નંગ, એ ચોપરમાં ચોપ કરી લઈએ. અને 2 નંગ મરચાં છે લીલા, તો એને હું ચોપરમાં ચોપ કરી લઉં છું, કારણ કે એકદમ ઝીણી થઈ જાય. જો આવી રીતે સરસ એકદમ ઝીણી થઈ જશે. અને હું કેપ્સિકમ એડ કરું છું, કારણ કે સમોસા કંઈક અલગ રીતે લાગે ને સારા લાગે. જો આવી રીતે સરસ એવું આપણું ડુંગળી અને કેપ્સિકમ ચોપ થઈ ગયું છે. અને પછી આપણે એક પેન લઈ લઈએ, એમાં વઘાર કરવાનું છે. તો તેલ એડ કરેલું છે, તો જીરું, રાઈ અને હિંગનો વઘાર કરીશું આપણે. પછી જે આપણે સૂકા ધાણા આવે છે ને વરિયાળી આવે છે, એ હું અંદર એડ કરું છું. સૂકા ધાણા જે છે અધકચરા કૂટેલા છે. અને પછી આપણે જે ચોપરમાં ચોપ કર્યું હતું એ અંદર હું એડ કરું છું. આવી રીતે અંદર એડ કરી અને પછી મિક્સ કરી લેવાનું બધું. અને પછી કન્ટિન્યુ તેને શેકવાનું છે જ્યાં સુધી ચડી ના જાય. જ્યાં સુધી ડુંગળીનું પાણી ચડી ના જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. અને કેપ્સિકમમાં પણ પાણી છૂટે એટલા માટે તેને પણ થોડી વાર લાગશે શેકાવામાં. આપણે મસાલા કરી લઈએ. તો લાલ મરચું પાવડર છે, ગરમ મસાલો છે, રૂટિંગ મસાલા જ છે, ધાણા જીરું પાવડર છે, હલ્દી પાવડર છે. રૂટિંગ મસાલા એડ કરી લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કર્યું છે. અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. અને મસાલાને જે રૂટિંગ મસાલા આપણે એડ કર્યા છે એને પણ બરાબર ચડવા દેવાના છે, કારણ કે જ્યાં સુધી ચડશે નહીં ત્યાં સુધી તેનો ટેસ્ટ નહીં આવે. જો આવી રીતે સરસ આમ કલર પણ આખો ચેન્જ થઈ જશે. આવી રીતે લાગે, સ્મેલ આવે આપણને કે કમ્પ્લીટ ચડી ગયું છે. એટલે પછી આપણે બટેટું એડ કરીશું. 4 નંગ જેટલા બટેટાનો માવો છે તે અંદર એડ કરું છું. અને બટેટાના માવાને પણ આપણે કમ્પ્લીટ ચડવા દેવાનું છે. અને અંદર આવી રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું. અને તેને પણ થોડી વાર ચડવા દેવાનું છે, કારણ કે જ્યાં સુધી ચડશે નહીં ત્યાં સુધી તેનો ટેસ્ટ નહીં આવે. અને તરત એને ઉતારી નહીં લેવાનું. અમે વટાણા પણ મેં અંદર એડ કર્યા છે, એટલે એ પણ બોઇલ કરેલા વટાણા છે, એટલે વાંધો નહીં આવે. અને આવી રીતે જો મસાલો જે છે બટેટાનો બધું મિક્સ થઈ ગયો છે. અને કન્ટિન્યુ થોડી વાર હલાવતા જવાનું છે. અને નીચે ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું. અને ચડવા દેવાનું છે. અને જ્યારે ચડી જાય એ પછી આપણે કોથમીર એડ કરવાની છે. કોથમીર સમોસામાં એકદમ અલગ ટેસ્ટ આવે છે અને ખૂબ સરસ લાગે છે. જો તમે જોઈ શકો છો કે આવી રીતે સરસ એકદમ અલગ જ ટેસ્ટ આવે છે. અને બધું જ મિક્સ થઈ ગયું છે. તો ચાલો આપણે સરસ હવે લોટ બાંધવાનો છે. તો મેં અહીંયા સોજી લઈ લીધેલી છે. સોજી જે રવો કહેવાય એ જ, અને મોટો જે છે એ જ. અને પછી 1/2 વાટકી જેટલો મેદાનો લોટ લીધો છે. વધારે મેદો યુઝ કર્યો નથી મેં, કારણ કે આ સમોસા કંઈક અલગ બનાવવાના છે એટલા માટે. તો સોજી અને લોટને બંનેને મિક્સ કરી લઈએ પહેલાં. અને પછી એમાં હું મોણ એડ કરું છું. મોણ પણ એટલું બધું એડ કરવાનું નથી. અને મોણને પણ આપણે સરસ એવું મિક્સ કરી લઈએ. એમાં મીઠું પણ એડ કર્યું છે મેં. અને આ ઉપરથી દહીં એડ કરવાનું છે.
અને દહીં 1 વાટકી જેટલું છે. અને પહેલાં દહીં જે આપણે એડ કર્યું છે એના લીધે મોઇશ્ચર ઓટોમેટિક આવશે. એટલે આપણે પહેલાં આવી રીતે લોટ બાંધી લેવાનો. પાણીની જરૂર પડે તો આપણે પાણી એડ કરવાનું, લગભગ જરૂર ઓછી પડે એકદમ, કારણ કે દહીં એડ કર્યું છે. જો આવી રીતે સરસ થઈ ગયું છે. આપણો સરસ એવો લોટ બંધાઈ ગયો છે. આપણે ઉપરથી થોડું તેલ એડ કરીશું અને ઉપરથી જે મોઇશ્ચર રહે થોડું, એટલે આપણે લોટને ઉપરથી તેલ એડ કરવાનું છે અને પછી મિક્સ કરી ફરીથી અને આવી રીતે સરસ રાખી દેવાનું. ભીના કપડું લેવાનું છે, ભીનું કપડું, અને ઉપરથી ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવાનું. પછી આપણે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે એને લુવા કરી લઈએ. નાના નાના નોર્મલ લુવા કરવાના છે અને આવી રીતે વણી લેવાની. પૂરી કરતાં સહેજ મોટી રાખવાની છે. જો આવી રીતે વણી લેવાની, કારણ કે સોજી છે એટલે પતલી વણવાની છે, બહુ જાડી વણવાની નથી, પૂરી નહીં. અને સહેજ મેદો છે એટલે તૂટશે પણ નહીં, બિલકુલ સરસ વણાઈ જશે. અને આપણે ઉપરથી મસાલો 1 ચમચી જેટલો એડ કરીશું. અને હું આને પેક કરી કંઈક અલગ રીતે કરું છું, તમે જોજો. આ સાઈડ, એક સાઈડથી હોલ્ડ આ બાજુ કરવાનું ને આ બાજુથી કરવાનું, અને પછી પાછળથી પેક કરી લેવાનું અને પાણી લગાવવાનું સૌથી પહેલાં, એટલે ચારે બાજુથી કોટિંગ ઓટોમેટિક થઈ જશે. જો આવી રીતે સરસ એવું પેક થઈ જશે. આવી રીતના પણ ભરી શકાય અને આપણે રેગ્યુલર જે સાઇઝ કરીએ છીએ એવી રીતે પણ હું કરીશ. જો હું તમને બીજો બતાવું, આવી રીતે અંદર 1 ચમચી જેટલો મસાલો ભરવાનો. મસાલો જેટલો ભરવા હોય એટલો તમે ભરી શકો છો. જો આ રીતના સરસ એવું પેક કરી લેવાનું. પાણી લગાવવાનું ભૂલવાનું નહીં, નહીંતર ખુલી જશે. અને આવી રીતે પ્લેટમાં બધા આપણા સમોસા તૈયાર છે. અને આપણે ઉપરથી તેલ લગાવવાનું છે. અને આને હું ડીપ ફ્રાય નથી કરવાની, આને હું એર ફ્રાયમાં કરવાની છું. તો એર ફ્રાયમાં આપણે તેલ લગાવેલા સમોસા અંદર એડ કરી દઈશું. અને 200 ડિગ્રી સેલ્સિયસ છે અને 20 મિનિટ જેટલો ટાઈમ છે. જો તમને દેખાય છે અંદર સમોસા આપણે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી શેકાઈ જશે. 10 મિનિટ થાય એટલે આપણે એને બહાર કાઢવાનું છે. 10 મિનિટ થઈ ગઈ છે, આપણે બહાર કાઢ્યું છે. અને પછી એને પાછળથી જે પલટાવી લઈશું અને ફરીથી તેલ લગાવી દઈશું. અને આવી રીતે ફરીથી આપણે એને શેકાવા દઈશું. તો કમ્પ્લીટ એર ફ્રાયરમાં એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી સમોસા તૈયાર થઈ જશે. અને તેલની જરૂર પણ નહીં પડે. અને તેલ ખાવું સેહત માટે બહુ ખરાબ છે, એટલે ઓછું ખાઓ, જેમ બને એમ તો વધારે સારું. તો આપણા સમોસા જુઓ તમે, એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી, એકદમ અલગ છે. અને આ મિની સમોસા બનાવ્યા છે મેં, જે અલગ સ્ટાઇલથી આપણે જે રેગ્યુલર સાઇઝ છે એવી રીતે ભર્યા છે. અને આપણા સમોસા એકદમ કંઈક અલગ રીતે તળ્યા વગરના બિલકુલ કમ્પ્લીટ છે અને કંઈક અલગ જ ટેસ્ટ છે. મસાલો પણ અંદરનો અલગ છે. એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા. ચોક્કસથી લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસથી કરજો ફ્રેન્ડ્સ. જો આપણા સમોસા રેડી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.